ચાલો. જય જલારામ. હું ગાંધીધામ કચ્છથી દીપા ઠક્કર અમદાવાદ અત્યારે હાલે નોકરી કરું છું. આજે મારી સાથે એક સવારના બનાવ બન્યો કે મેં ટિકિટ બુક કરી હતી અમદાવાદથી વીરપુરની, પણ ભૂલથી બસવાળાએ ધોરાજીનું ટિકિટમાં મેન્શન કરી નાખ્યું. તો ધોરાજી તો જેવું મેં સવારે 4:30નું અલાર્મ રાખ્યું હતું કે ભાઈ 4:30 વીરપુર આવશે. બરાબર. તો 4:30 વાગે જ્યારે અલાર્મ વાગ્યું મેં જોયું તો વળી મેપમાં મેં જોયું કે અડધો કલાક દૂર હતું વીરપુર. તો મેં પાછું 4:50નું અલાર્મ રાખ્યું, સેટ કર્યું. તો 4:50 મેં મારું બેગ પેક કર્યું અને મેં બધું હું 4:55 બસવાળા ભાઈ કે મેં કીધું વીરપુર આવ્યું, તો કે વીરપુર તો કે ચાલ્યું ગયું. મેં કીધું કેમ ચાલ્યું છે? મારી ટિકિટ મેં કીધું વીરપુરની છે, તમે વીરપુર જતું રહ્યું. તો કે તમારી ટિકિટમાં ધોરાજી લખેલું છે, એટલે ભૂલથી બુકિંગ વાળા ભાઈની મિસ્ટેક. બરાબર. પછી મને કે હું તમને બેન અહીંયા મેં કીધું મને ઉતાર દો. મેં કીધું હર જલારામ જયંતિ વીરપુર આવું છું વર્ષોથી, તો મેં મારે જવું છે, મેં મારા આરતીનો ટાઈમ થાય. તો કે ના ધોરાજી ઉતારીએ. મેં કીધું કે ના ધોરાજી તો નહીં, મેં કે તમને અહીંયા જ ઉતાર દો. કે ટોલ નાકા ઉતારશો, અહીંયા નહીં ઉતારીએ. હોટેલ આવી આગળ, તો ત્યાં મને ઉતારી. તો પછી ત્યાંથી મેં મેપમાં પાછું જોયું, મેં વીરપુર 4 કિલોમીટર દૂર છે. 4 કિલોમીટર ચાલતા સરેરાશ 1 કલાક લાગે. તો 5 વાગે અને 1 મિનિટે મેં હાલવાનું શરૂ કર્યું. શરૂઆતમાં હું થોડું ચાલી તો મને કાર સેવામાં 2 વ્યક્તિઓ 3-4 મળ્યા. એ કીધું કે બેન પાણી લો, કયો તો મૂકી જઈએ. તો મેં કહ્યું કે ના, મેં કીધું પાણી પ્રસાદી છે, લ્યો. મેં પાણી લીધું અને પછી હું આગળ હાલવા લાગી. એકદમ ઘોર અંધારો હતો અને હું ઓપોઝિટ સાઈડ ચાલતી હતી કે મારી સામેથી ગાડીઓ જ આવતી હતી, રોંગ સાઈડમાં જો ચાલતી હતી. બરાબર. તો થોડું આગળ ગઈ તો 2 કિલોમીટર પૂરા થયા તો વીરપુર બાજુ એક જગ્યાએ મને 40 મીટર લેફ્ટ ટર્ન આવતું. પણ ઘણું બધું રોડ ખોદેલું બધું કામકાજ હતું, તો મને દેખાતું નહોતું કે આ સાઈડ લેફ્ટ ટર્ન ક્યાં છે. તો જે સાઈડ રોડથી હું સીધું આવતી હતી ત્યાં મારી પાછળ પણ કોઈ નહોતું. ઓચિંતાનું ખેતરમાંથી એક ખડખડ કરતી સાયકલમાંથી એક કાકા આવે, જેમને સફેદ કપડાં પહેર્યા હતા, માથે સફેદ પાઘડી હતી. બરાબર. અને ઓચિંતા મેં કીધું મારે વીરપુર જવું છે. મેં કીધું કાકા કઈ બાજુ રસ્તો છે? આ બાજુ મને દેખાતું નતું. તો મને કે આ બાજુ વીરપુર મંદિર છે. ઓચિંતાનો પ્રકાશ થયો તો મેં જોયું તો ત્યાં 700 મીટર દૂર અંદર વીરપુર અંદર જનો ટર્નનું લખેલું હતું. બરાબર. તો પછી જેવું રોડ ક્રોસ કરવા ગઈ તો ઓચિંતાની 5-7 ટ્રકો અને ઘણું બધું રોડ પર આવવા લાગ્યું. સાથે રોડ ક્રોસ કર્યો તો પછી સામે રોડ પર નથી કોઈ સાયકલ કે નતું કાંઈ જ. અને જે વસ્તુ મારે 1 કલાકમાં રસ્તો કાપવાનો હતો એની જગ્યાએ 5:36 તો મંદિરની લાઈનમાં ઊભી હતી, દર્શનની લાઈનમાં. હા, દર્શનની લાઈનમાં હું ઊભી હતી. બરાબર. તો આવી રીતે મને સાક્ષાત્કાર થયો. કેમ કે પાછળથી આવતી ત્યાં બી મારી પાસે કોઈ સાયકલ વાળું નતું ચાલતું. જ્યારે હું રોડ ક્રોસ કરીને આગળ ગઈ ત્યાં બી કોઈ સાયકલ વાળું નતું. જૂની સાયકલમાં સફેદ કપડામાં મને બાપાના દર્શન થયા, જલારામ બાપાના. તો મારું આ જલારામ જયંતિ જે હર વર્ષોથી આવું છું એ મારું સફળ થયું. જીવનમાં મને અનેક પરચા મળ્યા છે. મને એક હજી કહેવા માંગીશ કે મને નોકરીમાં તકલીફ હતી. મેં જલારામ બાપાને કહ્યું હતું કે લાસ્ટ ટાઈમ જોબનું થતું નતું. મેં કીધું હું વીરપુર આવી હતી ગયા વખતે 22 ઓક્ટોબર. જલારામ બાપાને મેં કીધું મેં જલારામ બાપા મારા પપ્પા નથી, એમને જો મારા પપ્પા માનું છું જલારામ બાપા. જો આ નોકરીનું નહીં થાય ને, મેં કીધું મારું આ કંપનીમાં, તો હું બીજી વાર પાછી વીરપુર આવીશ, પણ મેં કીધું ઘરે નહીં જાઉં. મેં જલારામ બાપાને જેવું એમ કીધું તો કલાકમાં મારી આજે નોકરીનું તૈયાર થઈ ગયું હતું 1 વર્ષ પહેલા. એટલે હંમેશા જલારામ બાપા મારા જીવનમાં અનેક સાક્ષાત્કાર પૂર્યા છે. આજ તો મને દર્શન આપી દીધા, મારો જન્મ સફળ થઈ ગયો. જય જલારામ.